તમારા પીએફ અકાઉન્ટમાં કેટલી બેલેન્સ છે એ તમે ઘરે બેઠા જ તમારી જાતે ચેક કરી શકો છો. કઈ રીતે? હાય, હું છું ડોક્ટર અમીશા. તમારા ફોનમાં ટેક્સ્ટ મેસેજ નોર્મલ તમે જ્યાંથી એસએમએસ મોકલો છો ત્યાં જતા રહો. ત્યાં તમારે એક મેસેજ મોકલવાનો છે. શું મેસેજમાં લખવાનું છે? ઈપીએફઓ એચઓ, ત્યારબાદ તમારો 12 આંકડાનો પીએફ અકાઉન્ટ નંબર જે છે એ ટાઈપ કરી દો. અને તમને રિપ્લાય ગુજરાતીમાં જોઈતો હોય તો GUJ લખો, હિન્દીમાં જોઈતો હોય તો HIN, ઇંગ્લિશમાં જોઈતો હોય તો ENG. ત્યારબાદ એક નંબર સ્પેસિફિક છે એના પર તમારા ટેક્સ્ટ મેસેજ મોકલી દેવાનો છે. એટલું ખાસ ધ્યાન રાખજો કે તમારો રજિસ્ટર્ડ નંબર જે છે એનાથી જ મેસેજ તમે જો મોકલશો તો જ તમને સામેથી કંઈક આ પ્રકારે રિપ્લાય મળી જશે. હવે ખાસ વાત, તમારે કયા નંબર પર આ મેસેજ તમે ટાઈપ કર્યો એ મોકલવાનો છે. તો એના માટે મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જતા રહો. ત્યાં તમને નીચે મારું ઇન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટનું ગ્રુપ ચેનલ જોઈન કરવાનો ઓપ્શન મળી જશે. ગ્રુપ જોઈન કરી લો. ત્યાંથી તમને કયા નંબર પર આ મેસેજ મોકલવાનો છે ને નંબર તમને ત્યાંથી મળી જશે. હમણાં જ જો આવા હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે મને જરૂરથી કમેન્ટમાં જણાવો ને. ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો.